રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે હોળી ધૂળેટીના તહેવારની અનેરી ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને અહીં વર્ષો ચાલી આવતી પરંપરા મુજબ મહેરના રાસડા અને મણિયારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના બરડા પંથકમાં મણિયારા રાસનું અનેરું મહત્વ રહેલું છે। ખાસ કરીને હોળી ધૂળેટીના તહેવારોમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં રાસ ગરબાનું આયોજન થાય છે। આવું જ આયોજન રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે કરવામાં આવ્યું હતું। અહીં વર્ષોથી સમસ્ત ગામ દ્વારા પરંપરાગત રીતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહેનો દ્વારા રાસડાઓ રમાય છે। આ વર્ષે પણ ગામના ચોકમાં આ આયોજન થયું હતું। બોલો ખંભાળા ગામનો અટાણે હાલમાં સરપંચ છે, તો પરંપરા જો બેના એવા મણિયારો સુરવેશા જાળવી રાખી અમારે મેર જ્ઞાતિ કે ભાઈ બૈરા છે એ પહેલાં જૂનવટથી રાહડા જમે, અમારી ભાષામાં રાહડા કહેવાય, અને મણિયારો રમે આપણા જણ એ સુરવીરા બધું જાળવી રાખ્યું। તો એ દંડિયા રાસનો જે સુરવીરા છે એ ઢોલ વાગે તો અમારા પેરરાસમાં બધા જણ દંડિયા રસ કહેવાય અટાણા સાદા ભાષામાં, રાસ કહીએ પણ દંડિયા રસ। તો એ બધું પરંપરા જાળવી રાખ્યું। હોળીના તહેવારના બે પડવા પાડીએ, એક હોળીનો દિવસ ને બે વિનાના ઉપલક્ષમાં પડવા પાડીએ। તો આ તહેવાર છે એ અસત્ય અને સત્યનો પરબ છે। અસત્યનું સત્યમાં ફેરવ્યું એનું પરબ છે, તો બધા ધામધૂમથી ઉજવીએ એવી અમારી બધી તમે આવ્યા એ બધું આભાર। આજરોજ અમારા ગામ ખંભાળા એમના પડવાના સતત બીજા દિવસે સુંદર મજાનો કાર્યક્રમ છે, અને આ કાર્યક્રમ એ નિમિત્તે આપણા જૂની રૂઢિના ખરેખર પડવા નિમિત્તે મણિયારો રાસ અને દેશી રાસડા એના માટે રમાય છે કે પહેલાંના સમયે જ્યારે યુદ્ધમાંથી જીતી અને પાછા આવતા ત્યારે આપણા શૂરવીરો જે છે એ એક શૌર્ય રાસ રમતા, જેને મણિયારાનું સ્વરૂપ આપેલું છે। તો એ મણિયારો રાસ અને આપણી બેનું દીકરીઓ છે તે ઘણા બધા પોતાના ગહણા પહેરી અને આપણા ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાહડા લે છે, દેહી રાહડા કહેવાય। તો એ રાહડા આવું સુંદર મજાનું આયોજન છે ગામ ખંભાળાની અંદર થયેલું છે, અને અમારા ગામના સરપંચ શ્રી અરભમભાઈ પોપટભાઈ ઓડેદરા એની આ ચીલો જાળવી રાખ્યો છે, અને સતત બીજા દિવસે આજે અમે બધા મળી અને આ પર્વને ઉજવણી કરીએ છીએ, અને સતત આગળ પણ ઉજવણી કરતા રહીએ તેવા અમારા સરપંચ શ્રી અરભમભાઈ પોપટભાઈ ઓડેદરાને પણ એવું કહીએ છીએ કે સતત આ ચીલો ચાલુ રાખે અને બધા ગામજનો છે જે આનંદ કરે છે, મોજ કરે છે, કારણ કે હોળીનો તહેવાર છે। તો અમે આવી પારંપરિક રીતે અમારા ગામની અંદર આ હોળીની ઉજવણી કરીએ છીએ। ખંભાળા ગામના જ ગાયક કલાકાર લાખણસિંહ આંત્રોલિયા દ્વારા પોતાના મધુર કંઠે રાસ ગરબાની પ્રસ્તુતિ કરી હતી, ત્યારે અનેક આગેવાનો અને ગામના સરપંચો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।